જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય। તો મિત્રો, ચાલો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમર ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। સાથીઓ, શ્રીમદ ભગવદ્ ગીતામાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળે છે। ભગવદ્ ગીતા એવા પ્રેરણાદાયી સંદેશોનો સમુદ્ર છે જે જીવનથી નિરાશ મનુષ્યને આશાઓથી ભરી દે છે। મને પૂરો વિશ્વાસ છે કે આ વિડીયોને અંત સુધી શાંત મનથી જોવાથી અને તેની વાતોને સાંભળીને સમજીને તમારા મનને અપાર શાંતિનો અનુભવ થશે અને તમારા જીવનમાં પણ ખૂબ જ સકારાત્મક બદલાવ આવશે। શ્રી કૃષ્ણ કહે છે કે હું હંમેશા સંભાળી લઈશ, તમે ગમે તેટલી વખત પડો, બસ એક જ વિનંતી છે, મારી નજરથી ક્યારેય ન પડો। તમારા કર્મોનું ફળ ભોગવવાથી ગંગાપુત્ર ભીષ્મ પણ બચી શક્યા નહીં અને આપણે એવું વિચારીએ છીએ કે ગંગામાં સ્નાન કરવાથી બધું ધોવાઈ જશે, ખાલી ઘડો જ ભરાય છે। સૌથી શ્રેષ્ઠ નજર એ છે જે પોતાની ખામીઓ જોઈ શકે, કારણ કે ઊંઘ તો રોજ ખુલે છે પણ આંખો ક્યારેક જ। તમારા અંદરના બાળકને હંમેશા જીવંત રાખો, હદથી વધુ સમજદારી જીવનને નીરસ બનાવે છે। નજર અને બાળપણની ચમક જાળવવા માંગો છો, પણ લાલચથી નહીં, અહંકારથી નહીં, વાસનાથી નહીં, ઈર્ષ્યાથી નહીં, પણ પ્રેમ, કરુણા, નમ્રતા અને વિશ્વાસ સાથે। પ્રાર્થના અને ધ્યાન મનુષ્ય માટે ખૂબ જરૂરી છે, કારણ કે પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે અને ધ્યાનમાં તમે ભગવાનની વાત સાંભળો છો। જીવનમાં બધું એક કારણસર થાય છે, ખોટું થાય છે જેથી આપણે સાચાની કિંમત જાણી શકીએ। જીવનમાં લોકોનું આવવું પણ એક હેતુથી થાય છે। કેટલાક તમને અજમાવશે, કેટલાક તમને શીખવશે, કેટલાક તમારો ઉપયોગ કરશે અને કેટલાક તમને જીવનનો સાચો અર્થ શીખવશે। કેવી રીતે જાણવું કે જીવનમાં આવતી મુશ્કેલી સજા છે કે પરીક્ષા? જે મુશ્કેલી ઈશ્વરથી દૂર કરે તે સજા છે અને જે ઈશ્વરની નજીક લાવે તે પરીક્ષા છે। જીવનનું મળવું ભાગ્યની વાત છે, મૃત્યુનું થવું સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના દિલમાં જીવંત રહેવું એ કર્મોની વાત છે। જીવન એક હિસાબ છે જેને પાછળ જઈને સુધારી શકાતું નથી। તેથી આજે સુધારો કરો અને જૂની વાતોને અનુભવ તરીકે ઉપયોગ કરો। જો તમારામાં પોતાને બદલવાની શક્તિ નથી તો તમને ભાગ્ય અને ભગવાનને દોષ આપવાનો કોઈ અધિકાર નથી। જ્યારે પરમાત્મા તમને પ્રેમ કરે છે ત્યારે તે તમારા માટે તે જ કરે છે જે તમારા માટે સારું હોય અને તે લોકોને તમારા જીવનમાંથી દૂર કરી દે છે જે તમારા માટે યોગ્ય નથી। જે મનુષ્યને ભગવાન પસંદ કરે છે, જેને તે પોતાનો ખાસ બનાવવા માંગે છે, તેને હંમેશા પરીક્ષામાં મૂકે છે, મુશ્કેલીઓનો સામનો કરાવે છે। જો તમારા જીવનમાં પણ પરીક્ષાઓનો દોર ચાલી રહ્યો છે તો સમજી લો કે ઈશ્વર તમને ખૂબ આગળ લઈ જવા માંગે છે। તેથી ધીરજથી પરિસ્થિતિનો સામનો કરો। જ્યારે કોઈ કારણ વિના ખુશી અનુભવાય તો ખાતરી કરો કે કોઈ ક્યાંક તમારા માટે દુઆ કરી રહ્યું છે। જો કોઈ તમારું ખરાબ કરવા માંગે છે તો તે તેના કર્મોમાં લખાશે। આપણે કેમ કોઈનું ખરાબ વિચારીને પોતાના કર્મ અને સમય બંને બગાડીએ? જીવનમાં સાદગી અપનાવો। જેટલું સાદું તમારું જીવન હશે તેટલી ઓછી મુશ્કેલીઓ હશે। જે સમસ્યાઓ આપણી પાસે છે તેના વિશે વિચારીને દુઃખી થવાને બદલે
એ વિચારીને ખુશ રહો કે દુનિયામાં ઘણી એવી સમસ્યાઓ છે જે આપણી પાસે નથી. તમારા અંતરાત્માને ક્યારેય વેચશો નહીં, કારણ કે આ એકમાત્ર વસ્તુ છે જે તમે આ સંસારમાં લાવ્યા હતા, અને આ જ એકમાત્ર વસ્તુ છે જે તમે આ સંસારમાંથી લઈ જશો. કોઈ બદલાઈ જાય તો દુઃખી ન થાઓ, કારણ કે બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે. જ્યારે જીવનમાં કંઈ સમજાય નહીં તો બધું પરમાત્મા પર છોડી દો. પરમાત્મા પાસે કંઈ માંગશો નહીં, કારણ કે તે જાણે છે કે તમને શું આપવું. ખરાબ સમયમાં એ ન વિચારો કે કોણ સાથ આપશે, પણ એ વિચારો કે કોણ સાથ છોડી જશે. દુઃખ મળવું એ બદનસીબી નથી, અને ખુશી મળવી એ નસીબ નથી. ઉપરવાળો આપીને પણ અજમાવે છે અને લઈને પણ અજમાવે છે. તેથી જે હાલમાં હો તેનો શુક્રિયો અદા કરો. વ્યક્તિ બનીને નહીં, વ્યક્તિત્વ બનીને જીવો, કારણ કે વ્યક્તિ એક દિવસ મરી જાય છે, પણ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે. ઈશ્વરને એ આંખો ખૂબ ગમે છે જે તેની યાદમાં રડી હોય, જે પોતાના ગુનાઓ પર રડી હોય, જે કોઈનું દિલ દુખાવીને શર્મિંદા થઈ હોય, જે કોઈ બુરાઈ જોવા ન માંગતી હોય. ઈશ્વર પર એક બાળકની જેમ ભરોસો રાખો. જેમ બાળકની માતા જ્યારે તેને હવામાં ઉછાળે છે તો તે ખુશ થાય છે, હસે છે, કારણ કે તેને ખાતરી હોય છે કે તેની માતા તેને ક્યારેય પડવા નહીં દે. કોઈ કારણસર પણ પાપ ન કરો, કારણ કે કારણ ખતમ થઈ જશે પણ પાપ રહેશે. સુખ શાંતિ મેળવવા માટે કંઈ ગુમાવવું નથી પડતું. જ્યારે તમારી શખ્સિયત પર અહંકાર ચડવા લાગે તો એક ફેરો સ્મશાનનો લગાવી દો. જ્યારે પરમાત્માને આભાર માનવો હોય તો ભૂખ્યાને ખાવાનું ખવડાવી દો. જ્યારે તમારી શક્તિ પર ગર્વ થવા લાગે તો એક ફેરો વૃદ્ધાશ્રમનો લગાવી દો. અને જ્યારે તમારું માથું શ્રદ્ધાથી ઝૂકે તો તમારા માતા પિતાના પગ દબાવી દો. મનુષ્યને સૌથી પહેલા ધનવાન બનવાની ઈચ્છા થાય છે, પછી તેમાં ખ્યાતિની આશા જન્મે છે, પછી શક્તિની લાલસા જાગે છે, અને અંતે શાંતિની શોધમાં તે માટીમાં મળી જાય છે. કિનારે તરતી લાશ જોઈને સમજાયું કે ભાર શરીરનો નથી હોતો, ફક્ત શ્વાસોનો હોય છે. જીવન એક સુંદર પુસ્તક છે, પણ એ જરૂરી નથી કે આ પુસ્તકના બધા પાના સુંદર હોય. જો કોઈ એવું પાનું આવે જેમાં શાંતિ ન હોય, સુખ ન હોય, તો ધીરજ રાખો, થોડી પળો એકાંતમાં બેસીને ઈશ્વરને યાદ કરો, જુઓ કેટલું સુખ મળશે. ઇમલીનું નામ લેવાથી મોંમાં પાણી ન આવે, અને ઈશ્વરનું નામ લેવાથી આત્મામાં શાંતિ ન આવે. મનુષ્યનો મોટો થવો સારી વાત છે, પણ તેના વ્યક્તિત્વમાં ઊંડાઈ અને વિચારોમાં શુદ્ધતા હોવી જોઈએ, તો જ તે મહાન બને છે. જે દિવસે તમને તમારું મૂલ્ય સમજાઈ જશે, તે દિવસ પછી કોઈની પ્રશંસા કે નિંદાથી કોઈ ફરક નહીં પડે. તે દિવસ પછી તમે પોતાની સાથે ખુશ રહેવાનું શીખી જશો. સેવા બધાની કરો, પણ કોઈની પાસેથી આશા ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ઈશ્વર આપી શકે છે, મનુષ્ય નહીં. બાળપણમાં સમય હોય છે, શક્તિ હોય છે, પણ પૈસા નથી હોતા. યુવાનીમાં શક્તિ હોય છે, પૈસા હોય છે, પણ સમય નથી હોતો. અને વૃદ્ધાવસ્થામાં પૈસા હોય છે, સમય હોય છે, પણ શક્તિ નથી હોતી. તેથી જીવનની દરેક ક્ષણનો આનંદ લો. નારાજ ન થાઓ એ વિચારીને કે કામ મારું અને નામ કોઈ બીજાનું થઈ રહ્યું છે. ઘી અને રૂઈ સદીઓથી બળે છે, પણ લોકો કહે છે કે દીવો બળે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી, જે આપશો તે જ પાછું આવશે, પછી ભલે તે ઇજ્જત હોય કે દગો. દરેક મનુષ્યના જીવનમાં એક એવો સમય જરૂર આવે છે
જ્યારે તેને દિલની ઊંડાઈથી લાગે છે કે આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ પોતાનું નથી. એક દિવસ મેં રબ પાસે પૂછ્યું, આ શું ઘોંઘાટ છે? તે હસ્યા અને બોલ્યા, તારી ઈચ્છા કંઈક બીજું હતું, પણ તારા રસ્તા કંઈક બીજા છે. રૂહને સંભાળવાનું હતું, પણ તું ચહેરો સંભાળવામાં વ્યસ્ત છે. પોતાની છબી, વ્યવહાર અને ચરિત્રનું હંમેશા ધ્યાન રાખો, કારણ કે તેની ઉંમર તમારી ઉંમરથી ઘણી વધુ હોય છે. તમે આ દુનિયામાંથી જતા રહો તો પણ આ લોકોની યાદોમાં જીવંત રહે છે. સુખ શાંતિ મેળવવાની કોશિશ ન કરો, સુખ શાંતિ બાંટવાની કોશિશ કરો, સુખ શાંતિ આપોઆપ મળી જશે. 4 દિવસનું જીવન છે, હસી ખુશીથી જીવી લો. કોઈનું દિલ ન દુખાવો, બધાનું દુઃખ વહેંચી લો. સાથે કંઈ લઈ જવાનું નથી, ફક્ત એક નેકી સિવાય. સારું કરો તો સારું થશે, આ ગાંઠ બાંધી લો. વિચાર નવા રાખો, પણ સંસ્કાર જૂના જ સારા છે. જ્યારે જીવન મુશ્કેલ સમયમાં નાચ નચાવે છે, તો ઢોલ વગાડનારા તમારા જાણીતા લોકો જ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મનને સ્પર્શે છે તે જ પોતાના હોય છે. પોતાના પિતાના કામ પર ક્યારેય શરમ ન કરો, તેઓ તમારું જીવન બનાવવા માટે પોતાની શરમ ગુમાવે છે. પ્રકૃતિનું કામ ફક્ત લોકોને મળવાનું છે. રિશ્તાની ઉંમર શું હશે એ તો તમારો વ્યવહાર નક્કી કરશે. બુરાઈ કરનારાઓને પણ આભાર આપો, કારણ કે તેઓ તમારી ગેરહાજરીમાં પણ તમારું નામ ચર્ચામાં રાખે છે. એ ચિંતા છોડો કે લોકો તમારા વિશે શું વિચારે છે. તેઓ તો પોતે એ ચિંતામાં ડૂબેલા છે કે તમે તેમના વિશે શું વિચારો છો. રિશ્તા અને મોસમ બંને એક સરખા હોય છે, ક્યારેક હદથી વધુ સારા તો ક્યારેક સહનશક્તિથી બહાર. ફરક એટલો જ છે કે મોસમથી શરીરને તકલીફ થાય છે અને રિશ્તાઓથી રૂહને. મનુષ્યના શરીરનો સૌથી સુંદર ભાગ તેનું દિલ છે. જો તે સાફ નથી તો ચમકતો ચહેરો કોઈ કામનો નથી. જીવનમાં હજારો લોકો બોલાવશે, પણ ત્યાં જ બેસો જ્યાં બેસીને અપનાપણું લાગે. સમય રહેતા સુધરી જાઓ, કારણ કે જ્યારે સમય સુધારે છે તો ક્યાંય નથી છોડતો. શ્રી કૃષ્ણ કહે છે, ચિંતા નહીં, ચિંતન કરો, પસ્તાવો નહીં, સુધારો કરો, વિચારો નહીં, શરૂઆત કરો, આળસ નહીં, મહેનત કરો, વિનાશ નહીં, નિર્માણ કરો. કોઈએ પૂછ્યું કે આ દુનિયામાં તમારું પોતાનું કોણ છે? મેં હસીને કહ્યું, સમય. જો તે સાચો હોય તો બધા પોતાના, નહીં તો કોઈ નહીં. અડચણો તો જીવતા મનુષ્યના હિસ્સે જ આવે છે, નહીં તો અંતિમ યાત્રા માટે તો બધા રસ્તો છોડી દે છે. સાંભળેલી વાત પર વિચારીને ભરોસો કરવો, કારણ કે કોઈ વ્યક્તિ તમને એ વાર્તાનો એ ભાગ ક્યારેય નહીં સંભળાવે જેમાં તે પોતે ખોટો હતો. એવા લોકોની કદર કરો જે પૈસા કે ભેટો નહીં, પોતાને તમારા પર ખર્ચે છે. હે પરમાત્મા, જો તું મને નીચે ઉતારે તો એટલું નીચે ન ઉતારજે કે હું તારી વાત ન સાંભળી શકું, અને એટલું ઉપર પણ ન ઉઠાવજે કે તું બોલાવે અને હું ન સાંભળી શકું. જો તને કંઈ તોડવાનું મન થાય તો મારો અહંકાર તોડી દે. જો તને કંઈ બાળવાનું મન થાય તો મારો ક્રોધ બાળી દે. જો તને કંઈ બુઝાવવાનું મન થાય તો મારી નફરત બુઝાવી દે. જ્યારે મનુષ્ય દુનિયાના હાથે તૂટે છે ત્યારે તેની રબ સાથે જોડાવાની શરૂઆત થાય છે. તેરું, મારું, નાનું, મોટું, પોતાનું, પરાયું, બધું છોડી દો. પછી બધું તમારું છે અને તમે બધાના છો. કોઈની મજાક ન ઉડાવો, કોઈને નીચું ન બતાવો, કારણ કે જો તમે સૌથી શક્તિશાળી પણ હો તો તમારાથી પણ શક્તિશાળી કોઈ છે,
અને તે છે સમય. સમય જ્યારે બદલાય છે તો સારાને બદલી નાખે છે. મનુષ્ય પણ કેટલો નાસમચ હોય છે. પ્રાર્થના કરતી વખતે લાગે છે કે ભગવાન સાંભળે છે, પણ નિંદા કરતી વખતે એ વાત ભૂલી જાય છે. પુણ્ય કરતી વખતે લાગે છે કે ભગવાન બધું જુએ છે, પણ પાપ કરતી વખતે એ ભૂલી જાય છે. દુનિયા ઈશ્વરે બનાવી છે એવું નિંદા કરતી વખતે સમજે છે, પણ નફરત કરતી વખતે ભૂલી જાય છે. તમારી અંદરની નાની ખામીઓ સુધારો, કારણ કે એક નાનું છિદ્ર પણ સમુદ્રના જહાજને ડૂબાડી દે છે. તો મિત્રો, આ વિડીયોમાંથી લોકોને ઘણું શીખવા મળ્યું હશે.